મને યાદ છે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વર્ચ્યુઅલ એક કાર્યક્રમમાં જોડાઈને કહ્યું હતું, એમણે હાકલ કરી હતી કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ અને સાથે સાથે એમણે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે પાણીમાં સહયોગ કરવો જોઈએ। મોદી સાહેબની હાકલ હોય અને લોકો ના જોડાય એવું ક્યારેય બને નહીં। સુરતમાં વસતા રાજસ્થાનના લોકોએ 40,000 જેટલા સ્ટ્રક્ચર એમણે રાજસ્થાનમાં બનાવ્યા, 35,000 સ્ટ્રક્ચર એ મધ્યપ્રદેશમાં બનાવ્યા અને બિહારના 10 જિલ્લાઓના દરેક ગામોમાં 4 સ્ટ્રક્ચર એ પણ નિર્માણ થયા। અને એ રીતે જે આ મોદી સાહેબને હાકલને આખા દેશે સ્વીકાર્યો છે, ફક્ત ગુજરાતે નહીં પરંતુ આખા દેશમાં। આજે 31મી મે 2026ના દિવસે અમે 1,55,00,000 સ્ટ્રક્ચર લોકોના સહયોગ સાથે પૂરા કર્યા। એમાં સરકારના પૈસા ફક્ત 10 લાખ સ્ટ્રક્ચરના છે, બાકીના લોકોએ સહયોગ કર્યો અને એના કારણે આ શક્ય બન્યું છે।